છે કે બ્લેસેડ આર પ્યોર ઇન હાર્ટ ફોર ધે શેલ સી ગોડ. જ્યાં સુધી તમારું અંતઃકરણ પવિત્ર નહીં થાય ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ અંદર બિરાજવાના નથી. એટલે અંતઃકરણની શુદ્ધિના માટે ભગવાન અને ભગવાનના સંતની સેવા, જેમ સત્યકામ જાબાલીએ પણ પોતાના ગુરુની સેવા કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલા માટે ઋષિઓના આશ્રમમાં જે કોઈ બ્રહ્મ જ્ઞાન લેવા જાય તો પહેલા શું કહેતા એને કે સંવત્સરમ સંવત્સથ, આશ્રમમાં વરસ તારે રહેવાનું, કચરો વાળવાનો, છાણવા સુધી કરવાનું, બ્રહ્મચર્ય પાળવાનું, પછી તારે મધુકરી ભિક્ષા માગવા જવાનું, તારે આ પ્રમાણે લાંબા વાળ વધારવાના. અત્યારે છોકરા વધારે એમ નહીં, પણ એ બ્રહ્મચર્ય આશ્રમમાં ક્લીન શેવ રોજ કરવાનું નહીં, તારે નખ પણ વધારવાના, તારે આ પ્રમાણે ગુરુની સેવા કરવાની, લાકડા લઈ આવવાના. આ કરતા 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 તને આ ઇન્દ્રિયોનો સંયમ પ્રાપ્ત થશે. આપણે તો આવ્યા એવા કે ચલો જરા 2 મિનિટમાં બ્રહ્મ જ્ઞાન આપો ને એટલે હું લઈને જઉં. આપણે તો જાણે આવ્યા હોય ને એવી રીતે ઘણા લોકો ક્લાસીસ ભરવા જતા હોય કે શેના માટે જાઓ છો કે જરા યોગા ક્લાસીસ છે. યોગા ક્લાસીસ એટલે કે પ્રવચન સાંભળવા જઈએ, કોટ પાટલું ટાઈ બરોબર પહેરી અને બધું બરોબર મોડામાં બધું નાખી કરીને ગયો હોય અને પછી કે હું શેના માટે કે હું જરા યોગ ક્લાસમાં જઈ આવ્યો, હું જરા લેક્ચરમાં જઈ આવ્યો. એમ કોઈ દાડો બ્રહ્મ જ્ઞાન મળવાનું નથી. એ બ્રહ્મ જ્ઞાન લેવું હોય ને તો પ્રમુખ સ્વામીના ચરણ પકડીને એ કેમ કરીએ ને તો બ્રહ્મ જ્ઞાન મળે. બાકી એમને એમ કઈ આત્મ જ્ઞાન કોઈને પ્રાપ્ત થઈ જાય એવું નથી. એટલે કે છે કે હે પુત્રો તમે દિવ્ય તપ કરો. પછી એ પુત્રોને બીજી વાત પણ સુંદર સમજાવતા કે છે મહત સેવામ દ્વારમાહુર્વિમુક્તે સ્તમો દ્વારમ યોષિતામ સંગ સંગમ. હે પુત્રો, બીજી વાત પણ બરોબર સમજજો કે તમારે બ્રહ્મ સુખની પ્રાપ્તિ કરવી હોય તો મોટા પુરુષની જે સેવા એમાંથી મોક્ષનો દરવાજો ઉઘડે છે. આ ભાગવતનું રહસ્ય. હો, આપણે ગમે ત્યાં ફાંફા મારીએ ને, ગમે એટલું વાંચીએ, ગમે એટલી પારાયણોને અનુષ્ઠાન કરી ગયા હોય, પણ જો આવા સત્પુરુષ ના મળ્યા હોય તો આ ભાગવત કોઈ દાડો આપણને ઉગતું નથી, નહીં ઉગે. એટલા માટે કે છે કે મહત સેવામ દ્વારમાહુ વિમુક્તે. મોટા પુરુષની જે સેવા છે મુક્તિનો દરવાજો છે. એટલે મોટા પુરુષની સેવા કરવી. પછી જો જેવા તેવાની સેવા મળે તો શું કે છે કે નરકનો દરવાજો ઉઘડી જાય છે. જેમ પેલા તમે જુઓ ને ઘણા એવા હોય જો જેવા તેવા ગુરુ મળી ગયા હોય ને તો પછી શું થઈ જાય કે નરકનો દરવાજો પણ આપણા માટે ઉઘાડો કરી દે. કારણ કે એના પોતાના વર્તમાનનું અને પોતાના નિયમનું કશું ઠેકાણું ના હોય. જેમ શ્રીજી મહારાજને પણ દુધાધારી નામનો એક બાવો મળી ગયેલો ને કે દૂધ પીને રહેતો હોય પણ રાત્રે તો વળી પાછો એના માણસો મોકલીને ગામમાં ચોરી કરાવતો હોય અને એ ધમાલ કરાવતો હોય ત્યારે એવા ગુરુનો જો ભટકાઈ ગયા હોય તો પછી આપણું બધું જતું રહે. એટલા માટે એવા ગુરુને જમાડવાથી કશું આપણું પ્રાપ્તિ થતી નથી. નિષ્કાન સ્વામીએ પણ આ બધું સમજાયેલું છે કે એવાના સંગથી આપણે દૂર રહેવું. ઘણા આવા ઘૂમતા હોય છો તમે જુઓ, અત્યારે પણ એવા કેટલા બધા ગુરુઓ ફરતા હોય છે. અમારા અહીં હિન્દુસ્તાનમાં એક સદાચારી સ્વામી હમણાં આવેલા છે. સદાચારી સ્વામી છાપા વાંચતા હશો. હવે એનું નામ સદાચારી છે પણ એ પોતે તાંત્રિક છે. ઘણા બધા શિષ્યો કે મારા બધા છે તો કે છે તમારા અહીંયા ઇંગ્લેન્ડના અને અમેરિકાના પ્રમુખને બધા એના શિષ્યો જેવી વાતો લગાડે છે. અને એ કહે છે કે પોતે તાંત્રિક એટલે માંસ ખાય, પછી મદિરા પીવે, પછી માછલી પણ ખાય, પછી આ પ્રમાણે પેલા સ્ત્રીઓનો સંસર્ગ પણ કરે, બધી જ પ્રકારના પંચમકારાહાથી ભરપૂર, મુદ્રા કહેતા સોનું એ લઈ લે, મૈથુન પણ કરે. હવે આવો માણસ અને એનું નામ પાછું સદાચારી, કેમ મેળ બેઠો હશે બેનો? સદાચારી સ્વામી અને વર્તન પાછું આવું. હવે એવા ગુરુનો જો પછી આપણે સંસર્ગ કરીએ તો પછી આપણી શું દશા થાય? જ્યાં એની ગતિ ત્યાં આપણી ગતિ પણ થઈ જાય. એટલા માટે આ વાત આપણને સમજાવે છે કે મહત સેવામ દ્વારમાહુ વિમુક્તે. મોટા પુરુષની જે સેવા એ મુક્તિનો દરવાજો છે. એવા મોટા પુરુષ તો આપણે ક્યાં શોધવા જવા? આપણા તો બહુ સદભાગ્ય છે ને કે મોટા પુરુષ આપણી સામે બિરાજે છે. આપણી સામે જ મોટા પુરુષ છે એટલે કે શોધવાની કરવાની જરૂર નથી. હવે તો મન સોંપી દેવાની જરૂર છે. એટલે આ વાત સમજાવીને અને પછી પોતાના પુત્રોને એ પોતે કહે છે કે હે પુત્રો, તમે જુઓ કે એ સંતનો તમે સમાગમ કરશો તો તમારા બધા અવયવો બધા ફળી જશે. એમણે કહ્યું કે મળે જીવન મુક્ત જોગિયા, ત્યારે ટળે તન મન તાપ સતસંગ કીજીએ.
ફરે અવયવ આરે શરીરના, પરા પળાય પંડના પાપ સમાગમ કીજીએ. આપણે સ્વામીનો સમાગમ કરીએ એટલે કે જે ફરે અવયવ આરે શરીરના, એટલે શું શરીરના અવયવ ફરી જાય એટલે શું પાતળો જાડો થઈ જાય, જાડો તો પાતળો થઈ જાય એમ નહીં, પણ એના અવયવ એ રીતે ફરી જાય. યોગી બાપા કહેતા કે એક બહુ પટેલ જાડા હતા, જબરજસ્ત પ્રદીપ એવા, અને પછી એ પોતે ગીરના જંગલમાં ગયા, અને ગીરના જંગલમાં ગયા ને તો ગીરનું પાણી લાગ્યું. પેલા કે ગીરનું પાણી લાગે એટલે પેટ ગાગડી રહ્યું ને હાથ પગ દોડી થઈ ગયા. પછી તો એટલા બધા હાવ દુબળા પડી ગયા. એ પછી તો એક વખત એની વહુ છે પાણી ભરવા જતી હતી, અને પેલા થાળાની અંદર ઘંટીના થાળામાં લોટ પડેલો. એની વહુએ એના બાજુમાં લાકડી મૂકીને કહ્યું, જો કૂતરું બૂતરું આવે ને તો હડકાવજો, નહીં તો લોટ ખાઈ જશે. એ બોલે, અને એ તો ગઈ, અને તો કૂતરું આવ્યું. પણ પટેલ એવા ગળી ગયેલા કે લાકડી પકડીને કૂતરાને હાંકવાની તાકાત નહીં. એટલે એમ પડ્યા બોલે, હડ રે હડ, આ મારા ઘરનું માણસ જયારે આવશે ત્યારે તારી કેળો ભંગાવીશ. હવે ઘરનું માણસ આવે કારણ કેળો ભંગાવે કારણ કૂતરું લોટ ચાલીને જતું રહ્યું લ્યો ચાટીને. હવે યોગીજી મહારાજ કહેતા જો ગીરનું પાણી લાગી ગયું ત્યારે એના અવયવ આવી રીતે ફરી ગયા. એવી રીતે આપણને પ્રમુખ સ્વામીના સમાગમનું પાણી લાગે ને તો આપણા પગ છે ને પછી કોઈ દિવસ સિનેમા તરફ જાય નહીં, તો સમજો પગ ફરી ગયા. પછી જે આપણા હાથ છે ને એ કઈ બીજું આડું અવળું કરે નહીં તો સમજો કે અવયવ ફરી ગયા. આપણી આંખ છે ને એ પછી કંઈક ટેલિવિઝનમાં રંગરાગ જોવા આકર્ષાય નહીં તો સમજો કે આપણી આંખ ફરી ગઈ. આમ અવયવ ફરે પણ આંખ અહીંયા આવીને અહીં ના ચોંટી જાય, પગ આમથી આમ ના ચોંટી જાય, એ પ્રકારના અવયવ ફરે ને. આ સમાગમનું પાણી લાગે કે સમાગમનું પાણી લાગે એટલે પછી એનું આમ બધું જીવન દિવ્ય થઈ જાય. નહીં તો આટલા બધા આપણે અહીંયા આવીને બેસતે ક્યાંથી? આ પાણી લાગ્યું છે. આજે આપણને પ્રમુખ સ્વામીના સમાગમનું પાણી લાગ્યું. એટલા માટે કહે છે કે આ મોટા પુરુષની સેવા એ જ મુક્તિનો દરવાજો. આપણે ગમે એટલા પ્રયત્ન કરશું, તપ કરશું, ત્યાગ કરશું, યોગ કરશું, વ્રત કરશું, દાન કરશું, પણ જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ આ સંતની સેવાની અંદરથી થાય છે. એના માટે થોડું કર્યું હોય તો પણ આપણા માટે મોક્ષનો દરવાજો ખોલી જતો હોય. કેવું સહેલું થઈ ગયું, કેટલું સહેલું બની જતું હોય છે, પણ આપણને એ સમજાતું નથી. એટલા માટે તો કહે છે જો મુક્તિ પામવી હોય તો આ સંતનો સમાગમ કરી લેવો. એટલે કે છે ને કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામવા જવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. આત્મજ્ઞાની સંતનો પ્રસંગ જો બને તો જરૂર પ્રગટ હરિ મેળવે તુને. પ્રગટ હરિ આપણને મેળવી દે. એટલે પોતાના છોકરાઓને આ ઉપદેશ આપતા આપતા આગળ કહે છે કે હે પુત્રો, તમે ભગવાનની અંદર પ્રીતિ વધારજો. અને એક સુંદર વાત એ પોતાના પુત્રોને સમજાવતા કહે છે કે ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દૈવમ ન તસ્યાન ન પતિશ્ચ સત્યાન નમોચેદ્ય સમુપેત મૃત્યુમ. એ પુત્રોને કહે છે કે હે પુત્રો, જે ગુરુ હોય એ જો પોતાના શિષ્યોને જો મુક્તિ ના આપે, મૃત્યુના ભયથી જો મુકાવે નહીં તો એ ગુરુ કહેવાય નહીં. આ તો કેવું કહેવાય, ગુરુ મળ્યા ગોકળીનાથ, ગરડા બળદને ઘાલીનાથ, ધન હરે પણ ધોખો ન હરે, એવા ગુરુ કલ્યાણ શું કરે? એટલે ગુરુ તો એનું નામ કે ગુકારો અંધકારસ્તુ રૂકારસ્ત નિવર્તક. જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ તો કહેવાય છે ગુરુ. પણ જો જેવા તેવા ગુરુ મળ્યા હોય અને આપણાના માટે ભવબંધનમાં વિશેષ ફિટ કરી આપતા હોય તો આપણાથી એ કોઈ દિવસ મોક્ષ થઈ શકે નહીં. એટલા માટે જે કહે છે ને કે બંધા કો બંધા મિલે તો છોડ ન કોન ઉપાય, બંધા કો નિર્બંધ મિલે તો પલમે દિયે છોડાય. કે બંધા મને જો નિર્બંધ ગુરુ મળી જાય તો આપણને છોડાવે, પણ જે ધન અને સ્ત્રીમાં બંધાયેલા હોય અને પછી આપણે કંઈક બાપજી અમારું કલ્યાણ કરજો કે મારું એવું જ છે, તારું શું થવાનું છે, એને કોઈ દિવસ આનું કલ્યાણ થાય નહીં. એવા ગુરુઓ તો બહુ રખડતા હોય છે. એટલે એવા ગુરુઓથી ચેતી જવું. એને છે ને પગે લાગીને અટકી જવું, બાકી એને જમાડવાથી કે એની સેવા કરવાથી કશો ફાયદો થાય નહીં.
જેમ પ્રીતમદાસ કહે છે કે કહે પ્રીતમ બ્રહ્મ વેતા ભેટતા મહારોગ સમૂળો જાય સમાગમ સંતનો, કે બ્રહ્મવેત્તા ભેટે તો થાય, બાકી તો પછી કેવું હોય, એ વંધ્યા ગાય હોય, વાંજણી ગાય, એને તમે સેવન કરો તો શું થાય? દૂધ ન મળે, પણ છાણવાસીદાનું સુખ તમને મળે, બીજું કશું ન મળે. એટલે એવા ગુરુને સેવન કરીએ તો પછી બીજું કશું ન મળે. આજે તમને છે ને નંબર આપનારા ગુરુ બહુ હોય છે. આજે બધા બહુ ઇન્ડિયામાં તો બધા આવા ગુરુઓની આખી એક વેપાર દુકાન જ ચાલે છે કે એ લોકો આ બધા ફીચરના નંબર આપતા હોય, બીજું ત્રીજું કરતા હોય. ત્યારે એવા ગુરુઓની આપણે કોઈ જરૂર નથી. આપણે તો મોક્ષ આપે ને એવા ગુરુ જોઈએ છે, બાકી આ લોકના પદાર્થો આપે એવા ગુરુની આપણે કોઈ જરૂર નથી. એટલે કે છે ગુરુ ન સત્યાત, જે ગુરુનું લક્ષણ એ છે કે આપણને આ જ્ઞાન આપી અને ભવ બંધન આપણને મુકાવે. અને પછી કે છે સ્વજનો ન સત્યાત, કે જે સ્વજન છે આપણા સગાવાલા, એ પણ જો આપણને ભગવાનના માર્ગે ન ચડાવે તો સગાવાલા કહેવાય ને. જો પેલા મામાએ ભાણિયાને ચડાવી દીધો ને એ સાચો હગો કહેવાય. હો. અને વળી કહે છે કે જે પિતા એ જો પણ પોતાના પુત્રને ભગવાનના માર્ગે ન ચડાવે તો જેટલા પિતા બેઠા છે પિતા કહેવાય નહીં. એટલા માટે આ તો ઋષભદેવે કહ્યું કે દીકરાને તો કહી જ દેવું કે બેટા હલવા જ માંડ, તું ભગવાન જ ભજ, બીજું કશું કરવા જેવું નથી. આ કઈ આને લઈને કે હિન્દુસ્તાનની વસ્તીમાં કે દુનિયાની વસ્તીમાં કઈ ફેર પડવાનો નથી. એવા જો દરેક પિતા એવો નિર્ધાર કરે કે મારા પુત્રને હું ભગવાનના માર્ગે ચડાવું. એક વખત કચ્છની અંદર એક હતા વાલજીભાઈ, અને એ મહારાજના સમયના, અને એ કહે છે કે એના પુત્રને કહ્યું કે એમને થયું કે આપણે સાધુ થવું છે. તે પોતાના દીકરાઓને કહ્યું કે હાલો લે બધાએ તમે, ઘરમાં ઘણી ગૂંચવણ અને સંસાર દુઃખનું હાલ, અને હું પણ જઉં છું, લખડા તું પણ ભેગો હાલ. એને ભેગો લઈ ગયા. ત્યારે એનું નામ કહેવાય પિતા. ખરા પિતા તો નિષ્કુળાનંદ સ્વામી, કે જયારે એને લેવા માટે એનો દીકરો આવ્યો કે બાપા તમે ઘેર પાછા હાલો, કારણ કે માતા બહુ વિલાપ કરે છે, માટે તમે પાછા હાલો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું આવ્યો છું તું મને બોલાવા. આ સંસારમાં કઈ દમ નથી, કશું માલ નથી, કશો રસ નથી, અને કહે છે કે આ તો બધું એક પ્રકારનું સપનું છે. અને બેટો બની ગયો સાધુ. લ્યો, બેટો જે બોલાવા આવેલો એને ગોપાળાનંદ સ્વામી ભેગો સાધુ બનાવીને બેહારી દીધો પોતાની પંક્તિની અંદર. એનું નામ શું કહેવાય? પિતા. નિષ્કુળાનંદ સ્વામી પોતાના છોકરાને સાધુ બનાવી દીધો. ત્યારે આવા હોય એનું નામ પિતા કહેવાય છે. એટલા માટે કે છે કે જે માતા છે એ પણ જો પોતાના પુત્રને ભગવાનના માર્ગે ન ચડાવે તો એને માતા પણ કહેવાય નહીં. મેં પહેલા મદાલસા અને શું કહેવાય પેલા ધ્રુવની માતાની વાતો હેરો લેઝર સેન્ટરમાં બહુ ઊંડાણથી કરી છે, એટલે એને હું અત્યારે પુનરાવર્તન કરતો નથી. પણ જે માતાઓ હોય એ પણ ખરી માતા એ હોય કે પોતાના પુત્રને ભગવાનના માર્ગે ચડાવે. આ વખતે બાપા બહુ રાજી કે ધન્ય છે આ દ્વિશતાબ્દીની અંદર માતા અને પિતાઓને કે જે લોકોએ પોતાના 200 પુત્રોને કે જાઓ સાધુ થવા માટે. આ પૃથ્વી ઉપર એક રેકોર્ડ બની ગયો. હજી સુધી દુનિયામાં કોઈ રેકોર્ડ નથી બન્યો કે એક દિવસે 200 જણા પોતાના માતા પિતા આ પોતાના પુત્રોને આપે. પહેલાના સમયમાં તો લોકો પોતાની મેળે સાધુ થવા જતા રહેતા, બરોબર છે. એટલે એની અંદર તો પેલું જે યુવાનોમાં તો સેક્રિફાઇસલ પોટેન્શિયલ હોય કે ચાલો કંઈક કરીએ, જેમ ગાંધીજી વખતે બધા ગોળીઓ ખાવા નીકળી પડતા હોય ને. પણ જે માતા પિતાને એકદમ આટલું બધું સમર્પણ ના હોય કે મારા દીકરાનું આપી દઉં, ત્યારે એ જે મોટો વૈરાગ્ય છે એ તો છોકરા કરતા તો અમને જો વધુમાં વધુ જણાતો હોય તો એના માતા પિતાના વૈરાગને ધન્ય છે કે પોતાના પુત્રોને આ માર્ગે ચડાવ્યા. ત્યારે એ વૈરાગ આ સ્વામીએ લગાડી આપ્યો. ત્યારે કે છે કે જે પતિ છે એ પણ જો પોતાની સ્ત્રીને ભગવાનના માર્ગે ન ચડાવે તો એ પતિ પણ કહેવાય નહીં. આ બધી અદભુત વાતો અહીં આગળ એમણે સમજાવી. જેમ તમે જુઓ કે યાજ્ઞવલ્ક ઋષિ જયારે પોતે આત્મજ્ઞાન માટે નીકળતા હતા ત્યારે એ વખતે એની પત્ની મૈત્રેયીને પણ ભેગી લઈ લીધી કે ચાલ મૈત્રેયી, આત્માના જ્ઞાન વગર કોઈ દિવસે મુક્તિ થવાની નથી. તો સાચો પતિ એ કે પોતાની પત્નીને પણ પોતાની સાથે ભગવાનના માર્ગે ખેંચી ગયો. એટલા માટે આપણા ત્યાં આવા પણ બધા થયેલા છે કે જેણે ભગવાનના માર્ગે ચડાવ્યા. તમે જુઓ દાદા ખાચરની બહેનો એ પણ ભગવાનના માર્ગે ચડી ગઈ, રાજબાળ એ પણ ભગવાનના માર્ગે ચડી ગઈ. ત્યારે આવા બધા આ દાખલાઓ આ સત્સંગની અંદર પણ ખૂબ આ પ્રસિદ્ધ છે. અને પછી એ ઋષભદેવ ભગવાને પોતાના પુત્રને કહ્યું જો ભાઈ મેં તો તમને બધું કહી દીધું, હવે હું તો તમને પગે લાગી અને હવે હું તો નીકળું, કારણ કે જે મારે કહેવાનું હતું એ બધું મેં તમને કહી દીધું. જેમ કે છે ને કે બળદીઓ વહી છૂટે બ્રાહ્મણ કઈ છૂટે, એના જેવી આ વાત છે
કે હવે ઉપદેશ તમારે અંતરમાં ઉતારવો એ તમારા હાથની વાત છે. અને ઋષભદેવ એ પોતે નીકળી પડ્યા. ઋષભદેવ પોતે નીકળી પડે છે પોતાના પુત્રોને અતિ એક દિવ્ય ઉપદેશ આપીને, જે દરેક પિતાએ પોતાના પુત્રોને જે આપવાનો ઉપદેશ, એ અદભુત ઉપદેશ એમણે આપ્યો. જુઓ, આપણે પણ આટલું યાદ રાખીએ કે ઋષભદેવના જેવો ઉપદેશ જો આપણા પુત્રનો આપી ન શકતા હોય તો એટલું તો સમજવું કે આપણે જે દરેક પિતા હોય એ પણ જો ભગવાનની ભક્તિમાં બરોબર રહેતા હશે તો એના સંસ્કાર પણ પુત્રોની અંદર ઉતરશે. એને તમે સાધુ ન બનાવો પણ જો સત્સંગી બનાવો તો પણ ઘણું બધું થતું હોય છે. એટલું તો આપણે આ ચોક્કસ સમજવાનું રહે છે. એ પ્રહલાદના આખ્યાનમાં એની બીજી વાત આને લગતી કરીશ. પણ હવે આ બન્યું એવું કે ઋષભદેવ નીકળ્યા. ઋષભદેવ નીકળ્યા ખરા, પણ જુઓ પોતે અવધૂત જેવા હતા. ઋષભદેવ તદ્દન અવધૂત જેવા, અને બહુ રૂપાળા હતા. તો એને જ્યાં ફરે આહીરોની વસ્તીની અંદર, પેલા નેસડાઓની અંદર, ગામોની અંદર, ત્યારે બધી સ્ત્રીઓ, બધા માણસો એમની પ્રત્યે આસક્ત થવા માંડ્યા. ત્યારે એમને થયું કે આમ જો કરીશું ને તો પછી કઈ ભગવાન ભજાશે નહીં. પોતે હતા તો ભગવાન, પણ આપણને એક રીતિ શીખવાડે છે કે આમ નહીં ભગવાન ભજાય. એટલે એમણે હાવ જુદી રીત અપનાવી કે જ્યાં ઝાડો કરે ને એમાં જ આવટો, ઝાડો કરીને આવટે, એવી પ્રકારની બીભત્સ વૃત્તિ એમણે આ અવધૂત વૃત્તિ ધારણ કરી અને એવી રીતે ફરવા માંડ્યા. અને પછી એ વખતે બધી પેલી આવવા માંડી, શું કહેવાય, અષ્ટ સિદ્ધિ ને નવનિધિ, કે પ્રભુ તમે તો ભગવાન છો, શું કામ આમ તપ કરો છો, શું કામ આવું દુઃખ પ્રાપ્ત કરો છો, અમારો અંગીકાર કરો, અમે તમારી સેવામાં છીએ. તમે ભગવાન થઈને આવું રીતનું શું કામ રખડો છો, વાળ તમારા ગુંગરાળા થઈ ગયા છે, તમારા શરીરમાંથી આવું થાય છે, તમે શું કામ આવું કષ્ટ ધારણ કરો છો? ત્યારે ઋષભદેવ કહે છે કે મારે તમારી સેવાની કોઈ જરૂર નથી. મારે તો એક પાઠ બેસાડવો છે કે સિદ્ધિઓને ગ્રહણ કરે એ સાચો ભક્ત કહેવાય નહીં. જુઓ, આપણે આ શીખવાનું છે કે ભગવાનના ભક્ત થયા હોઈએ પછી સિદ્ધિઓ તો તમારી સામે આવશે, પણ એ સિદ્ધિઓને આપણે ગ્રહણ કરવી જોઈએ નહીં. એટલે તો મુક્તા નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે નવ નિધિની રે નથી મારે વાંછના રે, અરે સિદ્ધિ તે સામુ હવે સિદ્ધ જોય, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે. અરે હવે જે ચિંતવીએ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. જે ભગવાનના માર્ગે હાલ્યો હોય ને એની સામે સિદ્ધિઓ આવે, પણ એ કહે છે કે મારે તો ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી મળી, હવે મારે નવનિધિ ને અષ્ટ સિદ્ધિની કોઈ જરૂર નથી. એનું નામ તો કહેવાય ભક્ત. જેમ કુંભનદાસ હતા અને એમનું ગીત સાંભળવા માટે અકબર બાદશાહે માનસી રાજાને મોકલ્યા કે જાઓ કુંભનદાસને અહીં ફતેપુર સિકરીમાં બોલાવેલા હોય જમનાવતામાંથી, એનું ગીત સાંભળીએ. એ જયારે એની ઝૂંપડીમાં ગયા ત્યારે એમને તિલક કરવું હતું. એમણે પોતાની પુત્રીને કહ્યું, બેટા અરીસો લાવો. એટલે એની પુત્રી એક પડિયામાં પાણી ભરીને લાવીને મૂકે છે, પાણીમાં જોઈને તિલક કરે છે. એને એમ થયું, અરે આવા ભક્તરાજ, એક અરીસો નથી. માનસી પાછા ગયા, પોતાની પાસેનો સોને મઢેલો અરીસો લાવી અને એને આપે છે કે લો કુંભનદાસ, હવે તમારા ઉપયોગમાં આવશે. ત્યારે કે છે, અરે આવો કચરો મારી ઝૂંપડીમાં મારે રાખવો નથી. કચરો, હવે આ હું કચરો રાખું એટલે મારે દાણા બંધ કરાવવા પડે, મારે તાળું લાવવું પડે આ સાચવવા માટે, કે આના સાચવું કે મારા ગિરધરલાલને સાચવું, આ મારે કચરો જોઈતો નથી. એ સિદ્ધિઓને પાછી ઠેલી દે કે મારે આ સિદ્ધિ જોઈતી નથી. ને આપણે હોતા હોય કે આ બાજુ આવવા દો, આ બાજુ આવવા દો, અમે બધા બેઠા છીએ, અમને ના જોઈતું હોય તો. ત્યારે આ પ્રમાણે જે ખરેખરો ભગત થયો એને સિદ્ધિઓની કોઈ પણ પ્રકારની આ ઈચ્છા હોઈ શકે નહીં. ત્યારે એનું નામ તો કહેવાય છે ભક્ત. એટલા માટે તો તમે જુઓ, એ વિવેકાનંદ સ્વામીને રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે તારે અષ્ટ સિદ્ધિ જોઈએ છે કે મોક્ષ જોઈએ છે? પેલો કે મોક્ષ માટે જ આવ્યો છું, મારે અષ્ટ સિદ્ધિની જરૂર નથી. ત્યારે એને એટલું પણ પૂછ્યું કે અષ્ટ સિદ્ધિ તમે મને આપો તો એ મોક્ષમાં ઉપયોગી થશે કે નહીં થાય? તો મારે એની વાંછના નથી. ત્યારે ઘણા લોકો સિદ્ધિની પાછળ પડતા હોય છે, પણ એમાંથી પછી પેલું દૂર રહી જાય છો. ઘણાને કંઈક થોડી સિદ્ધિ આવી ગઈ, કારણ કે તમે ભગવાનના માર્ગે ચાલો ને એટલે તમારામાં ચમત્કાર આવવાના ચોક્કસ આવે. જેમ ભણો તો તમારામાં દૈવત આવે, વિદ્યા, એવી રીતે આધ્યાત્મિક માર્ગે ચાલો એટલે તમારામાં ચોક્કસ દૈવતો આવવામાં આવે ને આવે જ. કોઈ પણ ચાલશે એને આવશે. જેમ વ્યાપકાનંદ સ્વામીને પણ દૈવત આવેલું કે મરી ગયેલી ઘોડીને બેઠી કરેલી.
મરી ગયેલી ઘોડીને બેઠી કરવાની સિદ્ધિ આવેલી. શ્રીજી મહારાજે કહ્યું કે વ્યાપકાનંદ ઘોડા બેઠા કરવા આપણે જ આવ્યા નથી હો, નહીં તો મળદાનો ઢગલો થશે ને હેરાન થઈ જઈશું. માટે એ તમે રવા દો, આ ધંધો આપણે કરવા જેવો નથી. ગુજરાતમાં ખરાળુ બાપુ હતા, એમને થોડી સિદ્ધિ આવેલી, ફૂંક મારે અને પછી કહે છે કે જેને ફૂંક માઇકમાં મારતા હતો 10,000 માણસો આમ બોટલ ખોલીને ઉભા હોય કે જેને આ અવાજ પહેરી ગયો અંદર બોટલમાં, એ પાણી પીશે એટલે બધાનો રોગ મટી જશે, હોસ્પિટલો બંધ થઈ જાય, એવો પ્રસંગ ઉભો થઈ ગયેલો ગુજરાતમાં. પણ એ કઈ લાંબુ હાલ્યું નહીં. અત્યારે એ પોતે ત્યાં આગળ જ બીડીઓ વાળે છે. અમે ગયા હતા ખેરાળોમાં છે, પોતે બિરાજે છે બાપુ. હવે વિચાર કરીએ આપણને કે આવી સિદ્ધિની અંદર કેટલા લોકો પાગલ થઈ જાય. આજે જો પ્રમુખ સ્વામી છે ને આમ ઉપર જ ચાલી જાય, હમણાં આમ ગયા ને ઉડતા ઉડતા જ જાય, તો તમારા લંડનના કેટલા માણસો આવે, ઓહો કોઈ માણસ આવ્યા છો લંડનમાં, ખરેખર ઉપર હાલે છે કે અરે ઉપર તો પંખીઓ હાલે છે, શું બહુ મોટી વાત છે. એને એ કઈ ઉપયોગી વસ્તુ નથી. કોઈ કહે છે કે જમીનમાં દટાઈ રહે છે, અળસિયા બધા અર્થવર્મ્સ બધા જમીનમાં જ રહેતા, બિચારા ઉપર આવતા જ નથી. ત્યારે એ કઈ સિદ્ધિ કામની નહીં. ઘણા લોકો એમ કહે છે કે પાણી એ પીતા નથી. અરે એમાં શું બહુ મોટી વાત છે. ઘણા કહે છે કે તો દૂધ જ પીવે છે, તો છોકરાએ ધાવણા દૂધ પીવે, શું મોટી વાત છે એમાં. બધા ઢોરે દૂધ પીવે, પેલા વાછડાએ, એ કઈ બહુ મોટી સિદ્ધિઓ નથી. પરમહંસ દેવ જયારે નદી ઉપર બેઠેલા, એક માણસ ભાગીરથી નદી ઉપરથી આમથી આમ ચાલી ગયો. તે આખું ગામ ભેગું થયું કલકત્તા જોવા માટે. બધા જુએ પણ પેલો પરમહંસ રામકૃષ્ણ પરમહંસ એને જુએ નહીં. ત્યારે એ વખતે પેલો આવ્યો એમની પાસે કે તમને દેખાય છે હું પાણી ઉપર હાલું છું? કે શું છે પણ એમાં શું ચાલે છે? એટલે શું છે કે પાણી ઉપર ચાલું છું. કે એમાં શું પણ તો માછલાએ ચાલે છે, જળકોકડીએ ચાલે છે, પણ કે હું પોતે ચાલું છું. કે તે કેટલા વર્ષ કાઢ્યા પાણી ઉપર હાલવા માટે? કે 40 વર્ષની સાધના પછી પાણી ઉપર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. 2 પૈસાનું કામ કર્યું. હોળીવાળાને કહ્યું હતું આમથી આમ લાવી દે, હું કામ 40 વર્ષ કાઢ્યા. અને પાછું તને તકલીફ એ થઈ કે કોઈ બધા જુએ છે અને હું જોતો નથી, એનું તને દુઃખ થયું, તારા માન આવ્યું. તારામાં શું આવ્યું? માન આવ્યું. 40 વર્ષની સાધના પછી તારામાં શું આવ્યું? માન આવ્યું. પેલું 2 પૈસાનું કામ અને આ કરોડો ઘણું માન. એટલા માટે એ પરમહંસે કહ્યું કે આ સિદ્ધિઓની કોઈ જરૂર નથી. ઘણા આમ હવામાંથી આમ લાવીને આપણને આમ આપી દે, આમ લાવીને આમ આપી દે. શું જરૂર છે પણ આ બધી મગજમારીની ખોટી? અને કોઈ જરૂર નથી. એવીમાં કોઈ દિવસે પ્રતીતિ લેવી જ નહીં. જે સિદ્ધિ બતાવતો હોય ને કે એને પરચો ઈચ્છે તેને પામર જાણવો. કે જ્યાં ચમત્કારો બહુ થતા હોય સમજવું કે આનામાં કઈ લાંબુ દેવત હશે નહીં. ચમત્કારોથી માણસોને કેટલા ટકાવી શકશો તમે? મોટો ચમત્કાર તો એ છે કે આપણામાંથી જગત કાઢીને ભગવાન ઘુસાડી દે. એ સિદ્ધિ જો કોઈ કરતો હોય તો આપણે માથું નમાવી દઈએ. ત્યારે એ આ સિદ્ધિ પ્રમુખ સ્વામીમાં આપણે જોઈ છે. ત્યારે આપણે માથા નમાઈએ છીએ કે આપણા જીવમાંથી જગત કાઢી અને ભગવાન ભરી દે છે. એ સ્પેશિયાલિટી દુનિયાના કોઈ માણસ પાસે નથી. આ મોનોપોલી બિઝનેસ જેવું છે આમ જોઈએ તો. બાકી તો તમને સ્ત્રી આપનારા, દીકરા આપનારા, ધન આપનારા, ફીચરના નંબર આપનારા એવા તો તમને ઘણા મળશે. સ્વામી પાસે, યોગી મહારાજ પાસે પણ લોકો આવતા કે બાપા કે નંબર આપો. હલે પણ નંબરનો ધંધો અમે નથી કરતા. આજે સ્વામી ધારે તો આજે બધું કરી શકે, કારણ કે એને ભગવાન વશ કર્યા છે. જેની પાસે ભગવાન હોય એને કોઈ વસ્તુ અગોચર હોય પણ કેટલું દાબીને વર્તે છે. પ્રથમના 27માં પ્રમાણે સમર્થ થકા જરણા કરે છે. લો, નહીં તો આપણામાં થોડું દૈવત હોય તો બતાવવાનું મન થઈ જાય. મારામાં થોડી બોલવાની તાકાત હોય તો લાવ અડધો કલાક ખેંચી કરવો જોઈએ. કંઈક ગાવાનું હોય તો લાવ લોકોને રંજન કરી દઉં. કંઈક આ પ્રમાણે કંઈક ચમત્કાર જાદુ આવડે તો લોકોને બતાવી દઉં. કંઈક આપણે પ્રાપ્ત કર્યું હોય તો એનું એક્ઝિબિશન કરવાનું આપણને મન થયા વગર રહે નહીં. ચોક્કસ જોજો, કંઈક વિદ્યા હોય તો એક્ઝિબિશન કરવાનું મન થાય છે કે નહીં? કે હું બતાવી દઉં, કંઈક દેખાડી દઉં, કંઈક સિદ્ધિ આવે તો લોકોને આમ શો કરીને બતાવી દઉં. પ્રમુખ સ્વામી પાસે આટલું બધું છે. એ ધારે તો આપણને એટલું સુંદર પ્રવચન કરીને રંગ રોગાન કરી દે. પણ જો એક ભગવાનને ધારીને બોલવાના. આજે ધારે તો કેટલું બધું અહીં કરી શકે એવા હોય છે કે આખું લંડન આમ ઊભું કરી દે એવા છે. એવી શક્તિ એની પાસે છે. પણ એ શા માટે નથી બતાવતા? એ જાણે કે લોકોને આમાં મારે જોડવા નથી, મારે ભગવાનમાં જોડવા છે, ચમત્કારોમાં જોડવા નથી. જ્યાં જરૂર હોય ત્યાં આશીર્વાદ આપે છે, કામ પણ થાય છે, અશક્ય વાકો સિદ્ધ પણ થાય છે. એવું નથી કે હાવ ખાલી જેવું છે, બધું જ થાય છે. પણ એ શાના માટે? કે એટલા માટે કરે છે કે કેમ કરીને એને આ સત્સંગમાં અભિરુચિ થાય એટલા પૂરતું. શ્રીજી મહારાજ પણ સમાધિઓ કરાવતા, ચમત્કાર જ હતા. પણ એ કહેતા કે આ તો ઘંટડી છે. છોકરો રડતો હોય ને, ઘૂઘરો વગાડે ને છોકરો શાંત થઈ જાય, પણ પછી કઈ ઘૂઘરો ઠેઠ સુધી ન પકડાવવાનો હોય એને. એવી રીતે આ સમાધિ છે, ઘૂઘરા જેવી છે. મારે બધાને ભેગા કરીને આપવી છે ભગવાનની મૂર્તિ. એ પરંપરાના આપણે બધા શિષ્યો છીએ. એટલે એમ ના સમજવું કે પ્રમુખ સ્વામી કેમ બધું દેખાડતા નથી. એક વખતે અહીંયા જ અમે હતા, અરવિંદ ગુરુ અહીં છે નહીં, પણ એ વખતે પેલી કંઈક ચૂંટણી હતી
કઈ ચૂંટણી હતી મને બરોબર યાદ નથી, પણ કે હિત હતા અને સામે કંઈક બીજા કોઈ હતા, વિલ્સન. એટલે પેલા અરવિંદ કહે કે સ્વામી તમે આજે એવું કહી દો કે વિલ્સનની ઈચ્છા હતી કે હિતની હતી, હવે હિતની, હિત આવી જશે એમ તમે કહો અને અમે છાપામાં આજે સાંજે આપી દઈએ અને પછી તો બીજા દિવસે આપણા એ તો ડોલી ઝીલમાં તો હાવ આટલા ઘરમાં રહેતા અને પછી તો આપણું આખું લંડન આપણું સત્સંગી થઈ જાય. તો યોગી બાપા શું કે કાલે આવશે પછી આશીર્વાદ આપીશું, તો આખો દુનિયા આપવાની નવું ભાઈ બાપા કે આ મગજમારી રવા દે, આપણું કામ નહીં. જયારે પેલો મરી ગયો ને કેનેડી, ત્યારે આપણા મુંબઈના છગનભાઈ કે બાપા યોગી મહારાજના વખતમાં જો કેનેડીને તમે જીવતો કરો ને તો રાતો રાત સ્વામિનારાયણનો સત્સંગ, રાતો રાત આખી દુનિયામાં સ્વામિનારાયણિઝમ થઈ જાય. કેનેડીને જીવતો કરો. સ્વામી કે મારું એ કામ નહીં, આપણું કામ જીવતા કરવાનું નથી. હવે કરી શકે એમ છે કે નહીં? બધું કરી શકે એમ છે પ્રમુખ સ્વામી, એક આખા મરદાને ઉભા કરી શકે એટલી તાકાત છે એમની પાસે, પણ કશું બતાવતા નથી કારણ કે જીવ ઐશ્વર્યાર્થી થઈ જાય. પછી તો વારંવાર એ ને એ ને એ જ માગ્યા કરે. પેલી મોક્ષની વાત આપણે બધાએ ભૂલી જઈએ હો. પછી તો લાઈનો એની જ થતી હોય હો. આજે તમે જો એક મંદિરનું દૈવત હોય ખાલી કે અમારા મુંબઈની અંદર સિદ્ધિ વિનાયક છે, રવિવારે અરે મંગળવારે એટલી બધી લાઈન થાય છે કે માણસો માતા નથી, ખાલી પગે લાગે છે, કોકનું સિદ્ધ થયું કોઈનું ન થયું પણ થયું એ ઉપડ્યો સમજો. આવી રીતની લાઈનો લાગે છે ને આપણે, ત્યારે આ પુરુષ પાસે બધું છે છતાં એ પોતે કહે છે કે મારે આ લોકોને આમાં જોડવા નથી, મારે તો આ લોકોને ભગવાનમાં જોડવા છે. એટલે હવે આજે આપણા ઋષભદેવની વાત, ઋષભદેવ કહે છે કે જાઓ બહેનો, અષ્ટસિદ્ધિના નવી નિધિઓ મારે તમારી પડેલી નથી. આજે પ્રમુખ સ્વામીને આપણે ધારીએ કે સ્વામી રોજ ક્લીન સેવ કરો ને જરા સારું લાગશે કે નથી જરૂર, યા મારે એ સિદ્ધિની જરૂર. અહીં ઘણા લોકો કેટલું કેટલું લાવીને મૂકતા હોય, સ્વામી હડસેલી લે છે કે મારે નહીં જોઈએ. ને તો ધારે તો આપણે બધું જ અંગીકાર કરી શકે એવા જ, પણ એ સિદ્ધિઓને પોતે ગ્રહણ કરતા નથી. આવા એર કન્ડિશન રૂમો હોય, આવી તમે બાજુ લંડન, અરે આપણે મુંબઈમાં પણ પ્રમુખ સ્વામી વર્ષના 600 ગામો ફરે છે. આવો સંત તમે હિન્દુસ્તાનમાં મને એક તો બતાવો કે જે જન સમાજના ઉત્કર્ષ માટે કાયાનું કષ્ટ સહન કરીને, જ્યાં નાવા ધોવાનું કોઈ ઠેકાણું ના હોય, કોઈ પ્રકારનું કંઈક ઠેકાણું ના હોય, ગમે તે માણસોના વચ્ચે ગમે તે જગ્યાએ આવી રીતે ફરનારો, આદિવાસીની ઝૂંપડીથી માંડી અને અમેરિકન સુધી એક જ ભાવથી એક જ પ્રેમથી આ ફરનારો સંતો તમે બતાવો. અહીંયા આજે લંડનમાં જ મુંબઈ જઈને સીધા ખાનદેશના સાવ ગરમીના પ્રદેશની અંદર ભયંકર ગરમી હશે, ત્યાં આગળ ઉપર તો ઠેકાણું નથી છાપરાના, એ લોકોના જાજરાના કંઈ ઠેકાણા નથી, જાતમાં લોટો લઈને જવાનું, માણસો બધા મરાઠી જેવા, છતાં ભક્તો છે. એટલા માટે પ્રમુખ સ્વામી એ પ્રદેશની અંદર ગુમશલ્યો. ને તો બીજો તો શું કરે કે જેને જોયું તું અહીંયા આવે, હું કામ આટા મારવા આવ્યો. ત્યારે આ પુરુષ આ બધી સિદ્ધિઓને ધકેલી દે છે કે મારે જોઈતી નથી. સારી વસ્તુ આવતી હોય તો તમે વાપરો, મારે વાપરવી નથી. કેટલું બધું ત્યાગ રાખે છે, નહીતર તો એને સોને મઢીએ તો આ સાધુને આપણે ઓછું જ, પણ એને પોતે ગ્રહણ કરતા નથી. અને ઋષભદેવ હવે આ રીતે વર્તવા માંડેલા છે અને એ એટલા માટે કહે છે કે હું શું કામ ગ્રહણ કરતો નથી. એક વાક્ય એને સુંદર બતાવ્યું કે ન કુર્યાત કરહી ચિત સખ્યમ મનસી હન વસ્તિતે યત વિસ્ત્રંબાચિરાચિરણમ ચસ્કંદ તપ ઐશ્વરમ. આ લોયાના 14મા શ્લોક છે ભાગવતનો. એ કહે છે કે જુઓ, જે યોગી સિદ્ધ થયો હોય એણે પણ પોતાના મનનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. જો મનનો વિશ્વાસ કર્યો ને તો સિદ્ધ થયેલો યોગી પણ પોતે પતનને પામે છે. એટલે ઋષભદેવ કહે છે કે આ હું કોઈ દિવસે મનનો વિશ્વાસ કરતો નથી. અને જો આ મનનો વિશ્વાસ કરવાથી કેવું કેવું થાય છે એના દાખલાઓ આપ જાણો છો, છતાં હું બે ચાર આપને એ કહું કે જૈમિની ઋષિ જેને પૂર્વ મીમાંસા રચી, અને એ પણ એક વખતે વ્યાસ ભગવાન બેઠેલા અને આ ભાગવતનો એક શ્લોક છે, ભાગવતમાં આવે છે કે માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા ન વિવિક્ત આસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતી. કે પોતાની માતા, બેન કે ભાણેજ કે દીકરી એની સાથે કોઈ દિવસે એકાંતમાં રહેવું જોઈએ નહીં.